બોલાવો સાહેબ. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, હૈસ્તુ પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ્વ પાવપણાસણો, સર્વ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વીસી, મંગલાણમ ચ સર્વેષુ, પડમમ હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બેનજી, જય આપણે સચ્ચિદાનંદ. મંગલાચરણથી શરૂ કરશું કે પદ લઈએ ડાયરેક્ટ? જે તમારી ઈચ્છા હોય. ઓકે, આપણે મંગલાચરણ લઈ લે. તમે બોલાવજો. ઓકે, સોરી. હા, સુમિત્રાબેન ફોલો કરજો. હા બુધન નિજ સ્વભાવસી સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, અગુરુ લઘુ સર્વજ્ઞ હે, આ ગુરુ લઘુ સર્વજ્ઞ હે, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચય વંદે હે, સત્યમ નિશ્ચય વંદ્ય હે, તેત્રીસ કોટી દૈવગણ, ત્રિસકોટી દેવગણ, વિશ્વહિતાર્થી સ્વાગતમ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, જગ કલ્યાણક યજ્ઞ જગકલ્યાણક યજ્ઞ મંગલમય આશીષમ, મંગલમય આશિષમ, સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, સિદ્ધસ્વરૂપી મૂર્તમો, ગલતી ભૂલકો માફી ગલતી ભૂલકો માફી જો, વ્યવહારે સદબુદ્ધિ હો, વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય મે અભિવૃદ્ધિ દો, નિશ્ચય મે અભિવૃદ્ધિ જો, નિશ્ચય મે અભિવૃદ્ધિ દો, નિશ્ચય મે અભિવૃદ્ધિ જો. જય સચ્ચિદાનંદ.
સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ લાઈટ તમારી છે ને મોઢા પર આવી જોઈએ, પાછળથી નહીં. હા, જય મોઢા પર સચ્ચિદાનંદ. હા, હા તો તમે ફેરવી નાખવાની. જય સચ્ચિદાનંદ સુમિત્રાબેન, દિનેશભાઈ, જય સચ્ચિદાનંદ. હવે બયાનજી, તમે એકલા આ પદ લઈ લો સાહેબ. બરાબર. અક્ષર મોટા કરજો જરા, નરેશભાઈ. હવે દેખાય છે સાહેબ? હા, મોટા ઓકે. થાય એવા હોય તો કરજો હજુ. હા, હજી કરી શકું છું. ઉભારો એક મિનિટ. હા, બસ. ઓકે. કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની. દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી કષ્ટે ઘુચાડા મનવાણી. કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની. પોતે બળતો બાળે બીજાને ક્લેશોત્પાદી ક્રોધાગ્નિ. હકીકતમાં ખુદને કઈડે છે અણસમજણિયા ઈર્ખાગ્નિ. કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની. કોઈના એ ખોખાને હાર્યું સાતાપે પુણ્યાદી. કોઈના એ જીવડાને બાળ્યો અસાત કરશે પાપાદી. વેશિત બુદ્ધિ ચિત્ત મલિનથી કષ્ટે ઘુચાડા મનવાણી. કોઈનો એ સંયોગ બગાડ્યો વિરોધી બનશે ફરિયાદી. વિપરીત બુદ્ધિ જગત અપેક્ષે વટ લઈ ઘૂંચવે કર્માદ્રી. મૂર્છાવાળા કસાય સ્થાને લાયું જડાવે મમતાદી. વેશિત બુદ્ધિ ચિત્ત મલિનથી કષ્ટે ઘુચાડા મનવાણી.
અહમ ગવાતા માન ઉછળતા માહી ભભૂકે દાવાગ્નિ મમ્મતની વચ્ચે જે કંઈ આવ્યું બદલો ચાહે વૈરાગ્નિ કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની વિનાશી ચીજમાં સુખને કલ્પી બળકા બારે પંચાગ્નિ નિજ સ્વરૂપની રમણા વિના નાવે કદીએ સતસ્વાંગી કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની પોતાને છે નુકસાની. જય સચ્ચિદાનંદ ધ્યાનજી. આપણે પ્રશ્નો લઈએ સાહેબ. યસ. हाँ कश्यप जी अनम्यूट कीजिए. जय सच्चिदानंद. जी जय सच्चिदानंद. बधाने जय सच्चिदानंद. मेरी आवाज आती है? हाँ आ रही है. आ रही है. ધ્યાનજી સંભળાય છે? हाँ बिहारी आनंद जी जय सच्चिदानंद. शेयर जय सच्चिदानंद कश्यप जी. हाँ शेयर करो. व्हाट्सएप पर છે मैं तो दुनियाની શોધખોળ मैं आप વાંચો અક્ષર મોટા કરજો. હા. મેં તો દુનિયાની શોધખોળ કરી પોતે પરમાત્મા થઈને આ દશા એ ક્રૂર મસ્કરી છે આપણી. પરમાત્મા થઈને પોલીસ વાળો ટડકાવે તો આપણે સાંભળ્યા કરવાનું. આમ કરીને ક્રૂર મસ્કરી છે આ તો. આ મસ્કરી થાય છે તોય રીસ ચડતી નથી. પોતે પાછો શાદી કરવા જાય છે. અલ્યા આ તો મસ્કરી છે મસ્કરી. हाँ तो ये जो बता रहे हैं पुलिस वाला ये क्या बता रहे परमात्मा થઈને पुलिस वाला ने टड़कावे એટલે पुलिस वाला डांटता નહીં એટલે એ આપણને એમ કહેવા માંગે છે કે તમે પોતે પરમાત્મા છો પણ એ સ્વરૂપ થયા નથી. હવે આ દાદા જે બોલે છે એ આખું કરુણાથી બોલે છે. એમની જે દશા છે ને અને એ પરમાત્મા સ્વરૂપે વર્તે છે એટલે એમની દશાના આધારે આ વાણી નીકળે છે કે ભાઈ મેં તો દુનિયાની શોધખોળ કરી પોતે પરમાત્મા થઈને આ દશા એટલે પરમાત્મા સ્વરૂપે રહે છે, પરમાત્મા સ્વરૂપે વર્તે છે દેહ હોવા છતાંય. એટલે એ આપણને કે છે એટલે આપણે તો બધા જાત જાતના વ્યવહારમાંથી पुलिस वाला टटकावे अपना सैंपल करवाનું ये क्या इसके बारे में क्या बता? હા એટલે એમ કહેવા માંગે છે કે તમે પોતે પણ પરમાત્મા છો પણ હવે તમને એનું ભાન થયું નથી. હવે સત્તાએ કરીને તમે પરમાત્મા છો. હવે તમે પરમાત્મા છો એ હજુ તમને પણ રિયલાઇઝ થઈ નથી, પોલીસ વાળાને પણ રિયલાઇઝ થઈ નથી. એને તો માણસ જ દેખાય ને, ભૂલ કરનાર દેખાય. એટલે તમે પરમાત્મા છો, પરમાત્મા સત્તા પરમાત્મા દશા અંદર પડી છે છતાંય પોલીસ વાળો તમને ટડકાવી જાય तो ये क्रूर मस्करी है, मजाक है, ऐसा बोलो. हाँ क्रूर मस्करी है, मजाक है. परमात्मा का लेकिन ये
परमात्मा का मजाक है, ऐसा ऐसा कहना चाह रहे हैं। हाँ, वो परमात्मा है तो परमात्मा का ही है ना, लेकिन वो परमात्मा को पहचानता नहीं है। हाँ, वो इसलिए वो मजाक तो है। व्यक्ति वो तो व्यक्ति के कह रहा है, व्यक्ति से कह रहा है। अच्छा, तो वो इसलिए मान लो कि डांट। हम लोग अभी शुद्धात्मा पद में आ गए, हाँ। तो भी पुलिस वाला हमको टड़काता है ना, हम्म। हमारी बीबी भी हमको टड़काती है। मतलब मजाक इसलिए कहा क्योंकि परमात्मा दशा है लेकिन पहचानते नहीं है और वो डांट पड़ती है, इसलिए मजाक है। पहले पुलिस वाले को भी पता नहीं है, आपको भी पता नहीं है, लेकिन उनकी ये जो वाणी निकल रही है वो करुणा से निकल रही है, क्योंकि वो तो परमात्मा दशा का अनुभव कर रहे हैं। ये जो वाणी निकलती है अपने लिए, लेकिन वो दशा के अधीन उसको ऐसा लगता है कि आप परमात्मा है, फिर भी पुलिस आपको तड़काती है, पुलिस आपको डांटती है। हाँ बराबर। जी। हाँ जी। वो फिर हम्म, आगे वाला पढ़ी। हाँ। પરોક્ષ જ્ઞાનીની પરોક્ષ જ્ઞાનીથી પણ વિકાસ થાય અને પ્રત્યક્ષ મળે તો તરત કલ્યાણ જ થઈ જાય. પરોક્ષ વિકાસનું ફળ આપે અને કલ્યાણ પ્રત્યક્ષ વગર નથી. ये पता है परोक्ष એટલે यानी विकास था ऐसे कि उसका क्या હા, પરોક્ષ જ્ઞાનીથી વિકાસ થાય એટલે શું કહેવા માંગે છે કે અત્યારે જ્ઞાની પુરુષનો તમારી પાસે ચિત્રપટ હોય, તમે એમને જોયેલા હોય, એમના દર્શન કરેલા હોય અને તમે શ્રદ્ધાપૂર્વક એના દર્શન કરો, એમની સાથે માગણી કરો, શક્તિ માગો, તો એ પરોક્ષ જ્ઞાનીથી પણ વિકાસ થાય. પણ પ્રત્યક્ષ મળે જીવતા તો તરત કલ્યાણ થાય. કેમ કે પ્રત્યક્ષ તમારી ભૂલ બતાવી શકે, તમે ક્યાં ખોટા છો, તમારી અંદર શું ચાલી રહ્યું છે એ પ્રત્યક્ષ તમને બતાવી શકે. તો પ્રત્યક્ષથી તરત કલ્યાણ થાય. उससे धीरे परोक्ष परोक्ष धीरे धीरे होगा जो है वो, मतलब वो आगे जाके होगा जो है उसका कॉज હા पड़ेगा। નહીં, એટલે પરોક્ષથી વિકાસ થાય, विकास કલ્યાણ ના થાય. विकास કલ્યાણ ના થાય. विकासમાં શું આવે છે? વિકાસમાં વિકાસમાં તમને આ શું છે, જગત શું છે, ક્રોધમાન આવેલું શું છે, અંતસ્કરણ શું છે, પાપ પુણ્ય શું છે, એ બધું સમજાય એટલે તમારો વિકાસ થાય. જગતના જે પઝલ છે, તમારા પોતાના જે પઝલ છે, જગતના પઝલ, એના વિશે વાત કરેલી હોય, એ વાત તમે સાંભળો, એ વિકાસ થાય. અને અંતસ્કરણનો વિકાસ થાય, ચિત્ત શુદ્ધ થાય, એવી રીતે પણ વિકાસ થાય. અંતસ્કરણનો વિકાસ થાય એટલે તમારી સમજણ જેમ જેમ ખીલતી જાય, તમે જે સબ્જેક્ટમાં ભાવ કર્યો હોય, જે સબ્જેક્ટમાં તમે શક્તિ માગી હોય, એમાં તમારો વિકાસ થાય. અને જે આત્યંતિક કલ્યાણ છે કે હું ખરેખર કોણ છું અને આ જગત કોણ ચલાવે છે, તો કે એ પ્રત્યક્ષ થકી જ થાય, પ્રત્યક્ષથી જ થાય. समझाए? लेकिन लेकिन परोक्ष से क्या समझ आती है वो, और प्रत्यक्ष से क्या समझ में आती है, ये दोनों थोड़ा अंतर बताइए। प्रत्यक्ष की जो ज्ञान बानी आपने टेप की है, पहले की रिकॉर्डिंग बानी है और आप सुन रहे हो, हाँ, पूरी ज्ञान विधि भी सुन लो, तो भी वो मैं शुद्धात्मा हूं वो पद जागृत नहीं होगा. क्यों? कि वो ज्ञानी पुरुष सजीवन से ही आपका अहंकार शुद्ध होता है. अच्छा, मतलब स्वरूप परोक्ष जागृत होता है. ज्ञानी का वो करने से प्रत्यक्ष की तरफ जाते हैं, ऐसा मुझे समझ में आया। प्रत्यक्ष ही आत्यंतिक उपकारी है. पहले आपका परोक्ष, जो जब तक प्रत्यक्ष नहीं है, परोक्ष का सुनने से या देख उस पे निधिध्यासन करने से प्रत्यक्ष की तरफ जाते हैं हम जो है। बराबर. परोक्ष क्या है कि आपने बानी सुनी, बानी तो सभी जगह पहुंच जाती है, रिकॉर्डिंग सत्संग तो सभी जगह पहुंच जाते हैं, तो वो बानी सुनने से उसको अच्छा लगेगा, उसकी जो जो भी
कठिनाई है वो समझण के बारे उसको क्लियर होगा, लेकिन मैं शुद्धात्मा हूँ वो उसको भान नहीं होगा। शुद्धात्मा के बारे में सब कुछ समझ में आएगा परोक्ष से, लेकिन आत्यंतिक कल्याण है मैं शुद्धात्मा हूँ वो भान तो सिर्फ प्रत्यक्ष से ही होता है। जी क्लियर है। बराबर, हाँ फिर ये क्लियर जेने हुआ? તમે हाँ ये જેને તમે સમર્પણ બુદ્ધિ કરો તેનામાં જે તાકાત હોય એ આપણને પ્રાપ્ત થઈ જાય। એટલે શું કહેવા માંગે છે કે જે હાજર છે અને એની આંતરિક દશા જેટલી છે એનો આંતરિક જેટલો વિકાસ થયેલો છે અને એવા તો ઘણા બધા છે આંતરિક વિકાસ થયેલા, પણ હવે તમને જેના પર શ્રદ્ધા આવે અને એમાં તમે સમર્પણ બુદ્ધિ કરો સમર્પણ બુદ્ધિ એટલે સમર્પણ બુદ્ધિ એટલે કે એના આધીન જે કઈ જાણવું છે જે કઈ પૂછવું છે એ સંપૂર્ણ એના તરફથી જ બધું માર્ગદર્શન મેળવ્યા કરે। અચ્છા હા, એટલે કે જે કઈ પણ છે જે કઈ સમજવું છે જે કઈ પણ પ્રાપ્ત કરવું છે તો કે આની અંદર શ્રદ્ધા આવે છે તમને એટલે તમને એને જ તમે સમર્પણ થાય। કઈ પણ પ્રોબ્લેમ આવે કઈ પણ તકલીફ થાય તો તમે એને જ પૂછો એટલે તમારી બુદ્ધિ એને સમર્પણ કરી કહેવાય। તો આપના તો એના ગુણ આપનામાં ખીલે એવી રીતે કહેવામાં। હા, તો કે એની જે આંતરિક તાકાત છે એનો જે વિકાસ થયેલો છે એ તમારામાં ખીલે, કારણ કે એ જેટલું સમજ્યા છે જેટલી આંતરિક દશા ઉત્પન્ન થઈ છે એટલી તો વાત તમને કરી શકે ને। हाँ जी એટલે એમની જે તાકાત છે એ તમારામાં પ્રાપ્ત થાય, આપણને પ્રાપ્ત થઈ જાય। ખ્યાલ આવ્યો? जी बरोबर। एक 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 વધારે પૂછો। આ પ્રતિક્રમણ બુકમાં છે માંથી છે આ વાંચો। હા, મોટું કરજો। એક બરોબર છે? હજુ સેટ કરો। બસ આ જેટલો પટ્ટો મારે છે એટલું જ વાંચું ને, પણ આખું વાંચવું પડશે। પિંક 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 આખું કલરમાં પિંક આ પિંક હાલમાં કલર વાંચવું પડશે આખું। હા ઉપર બરોબર બે લાઈન છે ને, એટલે હા કયા રેફરન્સમાં જે ખ્યાલ આવે। હા બરોબર। જ્ઞાની પુરુષની જે વાણી નીકળી છે તે નૈમિત્તિક રીતે મુમુક્ષુ મહાત્મા જે સામે આવે તેના સમાધાન અર્થે નીકળેલી હોય છે અને તે વાણી જ્યારે ગ્રંથ રૂપે સંકલિત થાય ત્યારે ક્યારેક વિરોધાભાસ ભાસે। જેમ કે એક પ્રશ્નકર્તાની આંતરિક દશાના સમાધાન અર્થે જ્ઞાની પુરુષનો પ્રતિક્રમણ એ જાગૃતિ છે અને અતિક્રમણ એ ડિસ્ચાર્જ છે એ પ્રત્યુત્તર પ્રાપ્ત થાય અને જે સૂક્ષ્મ જાગૃતિની દશાએ પહોંચેલા મહાત્માની ઝીણવટના ફોડ સામે જ્ઞાની પુરુષ એવો ખુલાસો આપે કે પ્રતિક્રમણ અતિક્રમણ એ ડિસ્ચાર્જ છે અને પ્રતિક્રમણ એ પણ ડિસ્ચાર્જ છે। ડિસ્ચાર્જ ને ડિસ્ચાર્જ થી ભાગવાનું છે। આ સમજાવો પ્રતિક્રમણ એ પણ ડિસ્ચાર્જ છે। હા, એટલે પહેલા જે વાત થાય છે એ મુમુક્ષુ હોય અને નવું નવું જ્ઞાન લીધું હોય એવા મહાત્મા હોય તો એને શું કહે છે કે અતિક્રમણ એ ડિસ્ચાર્જ છે અને પ્રતિક્રમણ એ જાગૃતિ છે। એને આ રીતે કહે છે, સમજાય? અને જેને સૂક્ષ્મ સમજવું છે જેની દશા જે નિયમિત સત્સંગમાં હોય અને જ્ઞાની પુરુષનો અને આ સત્સંગનો સતત પરિચય હોય એટલે એની જે આંતરિક દશા છે એ આખી ઉપર ગયેલી હોય એટલે એને શું કહે છે કે અતિક્રમણ એ ડિસ્ચાર્જ છે
અને પ્રતિક્રમણ એ પણ ડિસ્ચાર્જ છે. अच्छा, क्योंकि हम वो फाइल नंबर 1 से कराते हैं, नामधारी से कराते हैं, इसलिए। हाँ अच्छा। हाँ, तो इसलिए वो डिस्चार्ज हो गया। और उसको देखना जानना वो पुरुषार्थ है, निश्चय वो करना हमारा पुरुषार्थ है। तो ये है। दोनों के लिए अलग अलग बात की है, बराबर ना? हाँ, वो समझ में आया, पर जैसे जिसकी हाँ, दशा हो वैसे उसको उसको ऐसे बात निकलती है। लेकिन जब संकलन करते हैं ना, तो जो जो बात जहां से भी है, मुमुक्षु के साथ बात हुई है और ज्ञानी महात्मा के साथ बात हुई है, तो जो अच्छा लगता है तो दोनों को साथ मिला देते हैं। वो संकलन में ऐसी खामी हो जाती है, समझे? हाँ, सब बरोबर છે. આ વાંધો આ જગત આ જગત ઊભું કેમ થયું? અતિક્રમણથી. ક્રમણથી કશો વાંધો નથી. એટલે પહેલા આ સમજી લઈએ આપણે. ક્રમણ એટલે નોર્મલ વ્યવહાર, સામાન્ય વ્યવહાર. તમે હરો છો, ફરો છો, વાંચો છો, બોલો છો, હસો છો, તો કે એ બધો ક્રમણ કહેવાય અને નોર્મલ વ્યવહાર છે, જેનાથી કોઈને દુઃખ થતું નથી. અતિક્રમણ જે છે એ ક્રમણ કરતા સહેજ ઉપરનું, એટલે કે જેના થકી આપણા થકી સામેવાળી વ્યક્તિને દુઃખ થાય છે, એટલે એને અતિક્રમણ કહેવાય. ખ્યાલ આવ્યો આ બંને? હા હા, બરોબર. હા, હવે આગળ આપણે હોટલમાં કઈ વસ્તુ મંગાવીને ખાધી અને 2 રકાબીઓ આપણા હાથે તૂટી ગઈ, પછી એના પૈસા આપીને બહાર નીકળ્યા, તો તે અતિક્રમણ ના કર્યું, તો પછી એનું પ્રતિક્રમણ કરવાનું રહેતું નથી. પણ રકાબી ફૂટે એટલે આપણે કહીએ કે તારા માણસે ફોડી છે, એ ચાલ્યું પાછું બધું. એટલે અતિક્રમણ કર્યું એનું પ્રતિક્રમણ કરવું પડે છે, અને અતિક્રમણ થયા વગર રહેતું નથી, માટે પ્રતિક્રમણ કરો. મતલબ वो कहना चाह रहे हैं એટલે કહેવા માંગે છે કે દુઃખ સામાન્ય દુઃખ ના થાય તો અતિક્રમણ ના થાય અને પ્રતિક્રમણ ના કરવાનું હોય, એવી રીતે. હા, એટલે અતિક્રમણ થયું તો પ્રતિક્રમણ કરવાનું છે. સામેવાળાને દુઃખ થાય, આપને જોવાનું છે કે સામેનો દુઃખ થયો કે નથી થયો, એ જોવાનું. નહીં, માન લો કે રકાબી તૂટી ગઈ હોટલમાં, પેલો કે ભાઈ તમે આ 2 રકાબી તોડી નાખ્યો, એના જે કઈ પૈસા છે મને આપી દો. અચ્છા. હા, તે પૈસા આપણે આપી દઈએ. अच्छा, तो अतिक्रमण ना थયું. लेकिन हो सकता है कि एक मिनिट, अतिक्रमण क्યારે થયું? રકાબીઓ તૂટી જાય ત્યારે આપણે સામે દલીલ કરીએ કે ભાઈ મેં ક્યાં ફોડી છે, તમારા માણસથી ફૂટી ગઈ છે, એને બરાબર મૂકીને તો ફૂટી ગઈ, મેં નથી ફોડી. તો એ અતિક્રમણ કહેવાય. लेकिन सामान एक चीज मैं कोई पूछना इसमें कि सामने वाले को हो सकता है, मान लो कि जो टूटा है उसको हमने पैसे दिए, लेकिन फिर भी हो सकता है सामने वाले में वो जो है वो थोड़ा असंतोष रह सकता है, फिर भी रह सकता है, हमको पता नहीं। कैसे रह सकता है? उनकी जो 2 रकाबी फूट गई, उनके पैसे हम दे देते हैं, तो कैसे असंतोष रहेगा? आप इक्का देंगे या नहीं देंगे तो उसको रहेगा पजल, लेकिन आपने पैसा दे दिया तो हाँ, फिर उसको उसका क्लेम रहेगा. वो जो है ऐसे होता है कि हमने पैसे दिए तो फिर भी वो बोलता है कि ये तुमने गलत किया, ये ऐसे किया, वो जो है ऐसे बोलने में तो बोल देता है, हो सकता है मन में भी बोले ऐसा ऐसा मुझे ऐसा बोल दे. वो तो जहां तक हमने पैसे नहीं दिया है वहां तक तो वो बोलेगा ना कि भाई हमारा नुकसान हो गया, आपने बराबर ध्यान नहीं रखा, ये नहीं रखा. तो पहले तो जैसे आप रकाबी फूट जाती है आपके हाथ से, तो तुरंत वो बोलेगा, लेकिन जैसे आप पैसा निकाल कर देते हैं तो फिर उसको समाधान हो जाएगा. वो सामने वाले की अलग अलग प्रकृति रहती है ना, कोई पैसे से संतुष्ट होता है, कोई नहीं भी संतुष्ट हो सकता है.
नहीं नहीं, ये धंधादारी जो होता है ना, जितना नुकसान किया है उतना हम पैसा दे देते हैं, तो वो भी जानता है कि भाई उन्होंने जानबूझकर नहीं फोड़ी है, हाँ लेकिन आप पैसे दे देते, पैसे देने का इनकार करते हो, हाँ। उसको समझाने की कोशिश करते हो, तब उसको दुख होगा। और जो सामने वाले को दुख हुआ है नहीं हुआ है, वो जो स्थिरता है उससे भी पता चल सकता है। नहीं, वो उसकी वाणी से, उसका व्यवहार देखते हैं, उसका मुखारविंद देखते हैं, उसकी आंख देखते हैं, तो पता चल जाता है कि उसको अच्छा नहीं लगा है, कुछ तकलीफ हुई है। अच्छा, वो उसका चेहरा देख के पता चल जाता है। वो छुपा नहीं सकता अपना वो सब दुख जो है, ऐसा ऐसा भी हो सकता है, वो छुपा नहीं, ले। कई अच्छे मालिक होते हैं होटल के, हाँ तो नुकसान होता है तो भी वो बोलेगा नहीं नहीं, कोई बात नहीं, रहने दो, बस बस रहने दो, वो तो वो ले लेगा। वो आप पैसा दोगे तो भी वो नहीं लेगा कि नहीं नहीं नहीं। हम्म। वो अच्छे जो लोग होते हैं, हम्म। तो उसको ये कुछ गड़बड़ नहीं होती है। ऐसा नहीं हो लेकिन ऐसा नहीं हो सकता कि वो बोलता है कि मेरे को कोई बात नहीं है, लेकिन अंदर से उसको जो है थोड़ा खटका रहता है, ऐसा ऐसा हो सकता है। नहीं, ऐसा नहीं हो सकता है, अच्छा, वो क्योंकि मतलब आप पैसे बोले देते वो तो चेहरे पे आ जाता, आप ये बोले कि अगर दुख अंदर दुख होगा तो चेहरे पे आ ही जाएगा, ऐसे बोल रहे हैं आप। चेहरे में आ जाएगा, आंख पे आ जाएगा, वाणी में आ जाएगा। अच्छा, फिर ये है ये पढ़िए, अतिक्रमण। સાહેબ ગુજરાતીમાં બોલજો. हाँ हाँ, हाँ, अतिक्रमण। अतिक्रमण तो क्रोध, मान, माया, लोभ એ બધા અતિક્રમણ કહેવાય. આના પ્રતિક્રમણ કર્યા એટલે ક્રોધ, માન, માયા, લોભ ગયા. हाँ અતિક્રમણ થયું ને પ્રતિક્રમણ કર્યું તો ક્રોધ, માન, માયા, લોભ ગયા. એટલે એ આ દાદાજી આ સૂક્ષ્મ વાક્ય છે हाँ કે આ ક્રોધ, માન, માયા, લોભ છે એ બધા અતિક્રમણ કહેવાય. हाँ, આ થોડું સમજાવો. એટલે અતિક્રમણ કઈ રીતે કે પોતે છે શુદ્ધાત્મા, હમ. પણ જે અવસ્થામાં એ તન્મય થયો એના આધારે એના ક્રોધમાન માયા લોભ ઉભા થઈ ગયા, हाँ हाँ એટલે એ સ્વભાવમાં ના રહ્યો, માટે ક્રોધમાન માયા લોભ ઉભા થયા ને, अच्छा, એટલે એને અતિક્રમણ કહેવાય. તો આપનું જોવાનું છે કે આપનો સ્વભાવમાં છીએ કે નહીં છીએ, તો એ જોવાનું તો એમાં કે અત્યારે તમે શુદ્ધાત્મા છો, હમ. પણ અતિક્રમણ પહેલા થઈ ગયા છે, એટલે ક્રોધમાન માયા લોભ ઉભા છે. આત્માની, શુદ્ધાત્માની સાથે ક્રોધમાન માયા લોભ ક્યાંથી આયા, કેવી રીતે આયા? તો કે પહેલા તમે જે ભાવથી જે કઈ કર્મ બાંધ્યા છે એના પરિણામ સ્વરૂપે ક્રોધમાન માયા લોભ ઉભા થયા છે. એટલે ક્રોધમાન માયા લોભ અને શુદ્ધાત્મા, શુદ્ધાત્મા તો શુદ્ધ છે, તો આ સાથે જે ક્રોધમાન માયા લોભ છે એ અતિક્રમણ છે. તમે સ્વભાવમાં ના રહ્યા માટે આ ક્રોધમાન માયા લોભ તમારી સાથે ઉભા થયા છે. ખ્યાલ આવ્યો? અને જે ખ્યાલ આવ્યો, અને આ વાંચો, જ્યાં ઝઘડો છે, જ્યાં ઝઘડો છે ત્યાં પ્રતિક્રમણ નથી, અને જ્યાં પ્રતિક્રમણ છે ત્યાં ઝઘડો નથી. એટલે આ ક્યારની વાત છે કે જ્યારે જ્ઞાન ના લીધું હોય, એને કઈ ખબર ના હોય, ત્યારે જે ઝઘડા ઉત્પન્ન થયા કરે છે ને, ઘરમાં ઝઘડા ઉભા થાય, ઓફિસમાં ઝઘડા ઉભા થાય, એટલે કે ઝઘડો ઉભો થાય ત્યાં પ્રતિક્રમણ નથી. આ નવા મુમુક્ષુ સાથેની વાત છે, એટલે કે ત્યાં ઝઘડો નથી. અને જ્યાં પ્રતિક્રમણ છે ત્યાં ઝઘડો નથી, અને જ્યાં ઝઘડો છે ત્યાં પ્રતિક્રમણ નથી. પ્રતિક્રમણ છે ત્યાં ઝઘડો નથી, આ સમજાવજો. હા, એટલે એ કોઈ મુમુક્ષુ હોય ને નવો નવો આવ્યો હોય ને, એની જોડે વાત કરવામાં એને આ કે તારે ઝઘડા થયા કરે છે, બોલચાલ થયા કરે છે, તો સમજવું કે ત્યાં પ્રતિક્રમણ નથી તારું.
એટલે એ પહેલા અતિક્રમણ થઈ ગયું છે એ અત્યારે રૂપકમાં આવે છે, એટલે રૂપકમાં આવે છે ત્યાં તારું અત્યારે પ્રતિક્રમણ નથી. પણ એને એવી સમજણ પ્રાપ્ત થાય કે અતિક્રમણ થયું તો તરત જ એનું પ્રતિક્રમણ કરવું જરૂરી છે, એવું જ્ઞાન એને ફિટ થાય પછી અતિક્રમણની સાથે સાથે તરત જ પ્રતિક્રમણ થઈ જાય. અચ્છા. એ જાગૃતિ છે. પ્રતિક્રમણ એ જાગૃતિ છે. પ્રતિક્રમણ એટલે કેમ કરે છે તો કે આ મારી ભૂલ છે એવું એને સમજાય તો પ્રતિક્રમણ કરે. झगड़ा જ્યાં इसलिए જ્ઞાન झगड़ा इसलिए જ્ઞાન नहीं होता है એક क्योंकि મિનિટ सब शांत हो। हाँ हाँ जी જ્યાં જ્ઞાન નથી, जी જ્યાં સમજણ નથી, जी ત્યાં એને એમ લાગે છે કે આને લીધે આ થાય છે મને, जी એટલે પ્રતિક્રમણ ના કરે. મારી ભૂલ છે એવું સમજાતું નથી हाँ ત્યાં हाँ સુધી પ્રતિક્રમણ થાય નહીં. है नहीं। हाँ हाँ હમ आप भूल समझाए तो પ્રતિક્રમણ प्रतिक्रमण થઈ જાય અને હા શમન થઈ જાય, ઝઘડું નો બસ. અચ્છા એટલે એને રિયલાઇઝ થાય કે આ મારી ભૂલ છે ને મારે આ ભૂલમાંથી છૂટવાનું છે, નવું વેર ના બંધાય, મારો અભિપ્રાય બદલાય, એટલા માટે આ પ્રતિક્રમણ છે. એટલે પ્રતિક્રમણ એ જાગ્રત માણસનું લક્ષણ છે. અજાગ્રત જે છે જેને ભાન જ નથી એ પોતાની ભૂલ ક્યાં કબૂલ કરે? બરાબર, ખબર પડી. પછી વાત છોકરાને દીબી નાખ્યો તો પછી પ્રતિક્રમણ ના કરે તો બધા કર્મ ચોંટ્યા જ કરે ને. પ્રતિક્રમણ તો થવું જ જોઈએ ને. છોકરાને દીબી નાખ્યો એટલે માર્યો. હા તો જો કરમ ચોંટ્યા એટલે શું કહેવા માંગે છે? કરમ ચોંટે, કરમ ચોંટે એટલે છોકરાને મારે, દીબી નાખે અને છતાં એનું પ્રતિક્રમણ ના કરે. એ શું કે ધમાલ કરે એને તો મારવો જ જોઈએ તો સીધો થાય. અચ્છા તો આગળ મેં એને દુઃખ આપ્યું છે એવું એને રિયલાઇઝ થતું જ નથી. હા તો અભિપ્રાય બંધી જાય છે એવી રીતે. હા એટલે ત્યાં કર્મ બંધાય, કર્મ બંધાય. મારીને પાછો એમ કે છે કે ના એને તો મારવા જ જેવો છે તો જ એ સીધો રહે. એટલે મારીને પાછો ઉપરાણું લે છે. આ મારી ભૂલ છે, આ ના હોવું જોઈએ એવું થતું નથી. તે પ્રતિક્રમણ કરતો નથી બરોબર, ખબર પડી. તો નવું કર્મ બંધાય. પછી વાત હું ચંદુભાઈ એ જ અતિક્રમણ છતાં વ્યવહારમાં એ લેટ ગો કરીએ પણ કોઈને દુઃખ થાય છે તમારાથી, ના થાય તો એ અતિક્રમણ થયું નથી. આખા દાડામાં કોઈને પોતાને દુઃખ થયું એ અતિક્રમણ છે. तो ये जो इसमें ये कहना चाह रहे हैं कि मैं चंदूभाई हूँ और હું ચંદુભાઈ છું અને કોઈનું દુઃખ થાય તો ત્યારે અતિક્રમણ કહે, મતલબ वो लेकिन इसमें बोले ना છતાં વ્યવહારમાં લેટ ગો કરીએ. એટલે શું કહેવા માંગે છે કે અજ્ઞાન દશા હોય, હું જ કરું છું, હું જ બોલું છું, હું ચંદુભાઈ છું એવું જે ભાન છે એટલે તો કે એ પોતે જ અતિક્રમણ કહેવાય. કારણ કે એ છે તો જ નવા કર્મ બંધાશે. અચ્છા, હું ચંદુભાઈ છું, હું કરું છું એવી માન્યતા છે એટલે કંઈ પણ કરશે, સારું કરશે કે ખરાબ, તો એ અતિક્રમણ છે. પણ છતાંય દાદા કે શું છે તો કે વ્યવહારમાં એને એનું નામ તો બોલવું જ પડે કે હું ચંદુભાઈ છું. અચ્છા, એવી મેં કર્યું એવું એને બોલવું પડે. એટલે વ્યવહારમાં એ લેટ ગો કરાય, ચલાવી લેવાય. પણ અધ્યાત્મની ભાષામાં, જ્ઞાનીની ભાષામાં હું ચંદુભાઈ છું એ અતિક્રમણ છે. એ છે તો સંસારની શરૂઆત થાય, કર્મ બંધાવવાની શરૂઆત થાય, એટલે એને અતિક્રમણ કહેવાય. અને પછી હા આપને દાદાશ્રી
આપણે જો જ્ઞાન લીધું હોય તો એના આત્માની આપણને ખબર પડે. એટલે આત્માને ઉદ્દેશીને કરવાનું નહીં, તો ભગવાનને ઉદ્દેશીને કરવાનું. હે ભગવાન, પશ્ચાતાપ કરું છું, માફી માંગુ છું અને ફરી નહીં કરું. એટલે શું કહેવા માંગે છે કે આપણે જો જ્ઞાન લીધું હોય તો એના આત્માની આપણને ખબર પડે. એટલે આત્માને ઉદ્દેશીને કરવાનું. આપણે જ્ઞાન લીધું છે તો આપણને ખબર પડે કે ભાઈ એની અંદર પણ આત્મા છે, એની અંદર પણ શુદ્ધાત્મા છે. તો તમે જે પ્રતિક્રમણ કરો તો કે એને ઉદ્દેશીને કરો તો ચાલે. તો પણ ભગવાન કો ઉદ્દેશીને કરવાનું એ કેવી રીતે કહે એટલે છે? એ શું કે છે કે ભગવાન એક કોમન છે, બધાને સમજાય. उसका पर्पस क्या है भगवान को उद्बोधित करके એટલે ભગવાનને એનું કરવાનું એટલે શું કહેવા માંગે છે કે પેલી તો આપણી પાસે દ્રષ્ટિ છે એટલે આત્માને લક્ષમાં રાખીને કરીએ છીએ. એ આપણી જાગૃતિ છે. બાકી જો આપણે જ્ઞાન ના લીધું હોય, સામેવાળાએ ના લીધું હોય તો હે ભગવાન એમ કરીને કરાય. કારણ કે भगवान को क्यों संबोधित करते, उसका पर्पस क्या है, उसका साइंस क्या है, ये पूछते हैं. वो कॉमन है, उसके लिए भी कॉमन है, हमारे लिए भी कॉमन है. अच्छा, वो कॉमन है. हाँ, और उसको भी समझ में आ जाता है और जगत को भी समझ में आ जाता है. लेकिन जब हम आत्मा का भान हुआ है और उसको भी भान है तो हम आत्मा को आत्मा ने उद्देश्य ने करिए તો એ યથાર્થ થાય ને પેલું કોમન છે. અચ્છા, મતલબ એટલે કે આ ભગવાન મને સમજાવે છે કે ભગવાન ચેતન સ્વરૂપે છે એટલે એને સંબોધિત કરીએ છે. ચેતન સ્વરૂપે આ ક્રિયા પરિણામ આપે જો હે એના હાજરીમાં. હા, એટલે કે એની અંદર ભગવાન તો રહેલા છે ને. हाँ, चेतन मतलब चेतन को हम संबोधित करते हैं क्योंकि हाँ, तो वही रिसीव करेगा, वही रिसीव करता है ऐसे जो है. मतलब क्रिया वो और तो वही माफ करेगा. मतलब वो तो सिर्फ जो है मतलब वो जो है परिणाम देता, इफेक्ट देता है. वो जो है कॉज उसमें डलता है. मतलब चेतन में कॉज डलता है और बाकी में जो है परिणाम नहीं, खाली ભગવાનને સંબોધીને એ વ્યક્તિની આપણે માફી માંગીએ છીએ. જેની સાથે આપણી ભૂલ થઈ છે, જેની સાથે આપણી ભૂલ થઈ છે એને આપણે માફી માંગીએ છીએ. मतलब जो चेतन है उस जो हमको कॉज डालना है तो हमको चेतन को संबोधित करते हैं और इफेक्ट जो है वो प्रकृति के द्वारा आती है. ऐसा मुझे समझ में आता है. बराबर बराबर. फिर एक और लास्ट है, 1 मिनट. એક મિનિટ. હા, આ બધું ખોટું છે. આ બધું ખોટું છે. હા, બરાબર. આ બધું ખોટું છે, આ ના કરવું જોઈએ એવું બધા બોલે છે. તે ઉપલક બોલે છે, સુપરફ્લુઅસ બોલે છે, હાર્ટીલી નથી બોલતા. બાકી જો એવું હાર્ટીલી બોલે તો એને અમુક ટાઈમે એ ગયે જ છૂટકો. સમજાય? ખોટું છે એવું તો બધાય બોલે છે, મહાત્માય બોલે છે આ ખોટું છે, આ ના કરવું જોઈએ. પણ એ ઉપલક બોલે છે. ભૂલ છે બોલે છે પણ ઉપલક બોલે છે, હાર્ટીલી બોલતો નથી કે છે. પસ્તાવા સાથે બોલે ને હાર્ટીલી. तो हार्टिली बोलने का क्या मतलब होता है वो समझना. मतलब के ये मेरी गलती है, ये नहीं होनी चाहिए, ये गलती की वजह से सामने वालों को दुख हुआ है, उसका वो पछतावा कर रहा है तो वो हार्टिली करता है. सिर्फ शब्द नहीं है, वहां पछतावा भी है. मतलब उसमें उसकी समझ भी सही है ना, समझ पण सारू सही થાય છે ना.
હા, એટલે સમજણ પણ છે, પસ્તાવો પણ છે અને વાણી પણ છે. उसको उसकी दृष्टि में होगा कि ये सही गलत है और इसका गलत परिणाम है और ये सब उसका पूरा समझ में होगा तो पछतावा अपने आप होगा, ऐसा मुझे समझ में आता है। सही। હાર્ટીલી મતલબ મારી ભૂલ થઈ છે અને આ ભૂલ ફરી ના થવી જોઈએ એ પસ્તાવા સાથે હાર્ટીલી બોલે हम्म, हम्म। તો ઉકેલાઈ જાય કે છે. अब दूसरे में जो बीजू में जो सुप्रफ्लुअस છે અને એને સમજ પણ ના હોય કે આ એને લાગે કે સામા વ્યક્તિ ના ભૂલ છે એવી રીતે ના. એટલે આ બધું ખોટું છે એ ના કરવું જોઈએ એવું બધા બોલે છે. એ તો બધા બોલે જ છે ને કે ભાઈ મારી ભૂલ થઈ, હા મારી, હા, પણ અંદરથી એ સ્વીકારતો નથી. બોલે ખરો પણ હા અંદરથી એને હા સ્વીકાર થતો નથી. તો કે જે અચ્છા, બોલે છે એ ઉપલબ્ધ છે, હાર્ટીલી નથી. અંદરથી નથી સ્વીકારતો એટલે હા, સુપરફ્લુઅસ બોલે છે. ખબર પડી. બરોબર, ધન્યવાદ. જય સચિદાન. જય सच्चिदानंद कश्यप जी। सुबीर जी अनम्यूट कीजिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद बिहारीनंद जी। जय જય सच्चिदानंद સચિદાનંદ. सर्वे महात्माओं। जय જય सच्चिदानंद। સચિદાન. ઓ સાमने बिहारीनंद जी कोई गूगल हाँ, आप गूगल है? हाँ गूगल लड़का ने दिया। बराबर। आप ये गुजराती में ही बोलना, मैं हिंदी में पूछ हाँ, रहा हूँ। बराबर। नरेश भाई का बार बार वो वार्निंग रहता है ना, सिग्नल। फिर भी निकल जाता है, हाँ, हिंदी अपने आप आ जाती वो है। सामने वाले के साथ कैसे क्या बोलता है कन्वर्सेशन होता है उसके ऊपर आ जाता है ऑटोमेटिक। ऑटोमेटिक। अच्छा, आज की तारीख में जो देश की माहौल है उसमें ज्यादा से ज्यादा अभी हाल में आपका क्यों भाव पुरुषार्थ के लिए जो क्या शिविर। बोलते हैं, नहीं बड़ौदा में चल रहा था ना, उसमें मैंने हाँ, सब कुछ लाइव में भी देख रहा था, मैं तो गया नहीं था बराबर। तो उतना कच्चा पड़ गया। तो उसमें एक आज की तारीख में जो भाव पुरुषार्थ के लिए जो सेकंड कलम है उस रिलेटेड मैं पूछ रहा हूँ। आज की तारीख में जो देश में माहौल है उसमें धर्मों के विषय में बहुत विरोध होना होता है जाने अनजाने में। तो बराबर। इसमें मतलब अपने महात्मा तरीके से क्या रोल होना चाहिए? એટલે મહાત્મા તરીકે શું આપણે જાગૃતિ રાખવાની કે हम्म। જેટલા પણ બધા રિલેટિવ ધર્મો છે ને, हाँ हाँ જૈન ધર્મ છે, વૈષ્ણવ ધર્મ છે, સ્વામિનારાયણ ધર્મ છે, મુસ્લિમ ધર્મ છે, આ राइट બધા રિલેટિવ ધર્મ છે राइट અને જગત આખું પણ રિલેટિવ જ છે. राइट એટલે તમામ વ્યક્તિઓને, સંસારમાં રહેતા તમામ વ્યક્તિઓને એના ધર્મ પ્રત્યે જબરજસ્ત લગાવ હોય. राइट लगनी होए हाँ લગાવ, જબરજસ્ત લગાવ. એટલે એના માટે તમે કંઈ પણ ઘસાતું બોલો, ઊંધું બોલો કે એના માટે કંઈ પણ બોલો તો એને એને આઘાત પહોંચે. જબરજસ્ત બહુ આઘાત પહોંચે, બહુ દુઃખ લાગે. हाँ એ વ્યક્તિને કહ્યું હોય એના કરતા એના ધર્મને કહો તો વધારે દુઃખ લાગે. राइट એટલે આ આપણે જાણી રાખવાનું કે કારણ કે જગતના લોકો રિલેટિવને જ રિયલ માને છે. राइट હવે આપણા માટે બધું રિલેટિવ છે हाँ हाँ ને આપણે રિયલ વસ્તુ પ્રાપ્ત થઈ છે કે ભાઈ શુદ્ધાત્મા છું, राइट તો એ આપણો રિયલ ધર્મ છે. हाँ એટલે આપણે રિલેટિવ ધર્મને સ્વીકારીએ છીએ, રિલેટિવ ધર્મને માનીએ છીએ અને સ્વપુરુષાર્થમાં રહીએ છીએ. हाँ કોઈ પણ ધર્મનો આપણે તિરસ્કાર નથી કરતા. અંદરથી તિરસ્કાર નથી કરતા કે પણ વાતચીતમાં તો આવી જાય છે ને તિરસ્કાર. એટલે આપણા પોતાનો જે પણ કુળ ધર્મ છે જેને આપણા બાપ દાદાઓ માનતા હોય એને પણ આપણે માનીએ છીએ. અંદરથી આપણને શું છે કે ભાઈ હું શુદ્ધાત્મા છું અને આ બધું રિલેટિવ છે. હવે જેટલું તિરસ્કાર ભાવ નીકળે છે એ વ્યક્તિ સામે આવી જાય ને ત્યારે એકબીજાનો અહમ ગવાય છે. બોલચાલમાં તો અહમ ગવાય ને,
પછી એકદમ એનું કાપી નાખે, બરાબર. પછી એકદમ તિરસ્કાર વાળી વાણી નીકળે. રાઈટ. કારણ કે સામાન્ય વાતચીત થતી હોય ત્યાં સુધી વાંધો ના આવે. હા પછી કે જવા દે, તારા તારા તો આમ છે ને આમ, જો અત્યારે કેટલું પેપરમાં આવે તારું તો, બરાબર. તમારા ધર્મનું તો કેટલું બધું આવે છે. હા હા કરીને જયારે આરોપ થાય હા પછી પેલાને તો જબરજસ્ત લગાવ છે જ, હા એની તો બરાબર. જબરજસ્ત માન્યતા છે એમાં. એટલે રાઈટ. પછી એટલે એનો અહંકાર છંછેડાય, એટલે હા સામે હા હુમલો કરે, એટેક કરે આપણને. બરાબર. એટલે આપણે એ જાગૃતિ રાખવાની છે કે એના ધર્મનું કોઈ પણ રીતે પ્રમાણ ના દુભાય. હા વાણીથી નહીં, વર્તનથી નહીં. વાણી ને right. વર્તન દેખાશે, હા મનથી હજુ થઈ જશે તે તમને એકલાને જ ખબર પડશે, હા એ એને દેખાશે નહીં. રાઈટ. પણ મનથી એ સૂક્ષ્મ છે તો એને અસર તો પહોંચશે જ, પણ મોડી પહોંચે. રાઈટ. પેલું બે દેખાશે બરાબર એટલે તરત જ એનું રિએક્શન આવશે. બરાબર. એટલે બહુ જ જાગૃતિ રાખવાની. કોઈ तो પણ आज की ધર્મનું तारीख में, हाँ आज की तारीख में ज्यादा से ज्यादा हमारा बोलने से ज्यादा वो क्या बोलता है, सोशल मीडिया जो बोलता है, व्हाट्सएप और क्या फेसबुक चलता है, तो उसमें से कोई भी मैसेज आता है धर्म विषय, तो आपने 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 जो मान्यता है उस हिसाब से नहीं होता है, सामने वाले का विरोधना करने के लिए भी वो जाने अनजाने में फॉरवर्ड कर देते दूसरे लोगों को, तो एक तरीके से विरोधना हो गया ना. કભી કભી ક્યારેક કેવું હોય કે દાખલા તરીકે દેશભક્તિનું માર છે, હા બરાબર, હમ તો એમાં જે મેસેજ આવે હા હા મને એમાંથી સારા લાગે એ હા હું ફોરવર્ડ કરું. જે રાઈટ. એવા લાગે, ઓકવર્ડ લાગે, બરાબર ના લાગે હા હા એ હું ના કરું. હમ પણ આ સારા ને ખરાબ જે લાગે એ મારી દ્રષ્ટિએ છે ને. રાઈટ. પેલા તો બધા જ મોકલી આપ્યા, હા 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 પણ આપણી પાસે વિવેક બુદ્ધિ છે તો કભી હકીકત જણાવવાની છે. રાઈટ. જે હકીકત છે એ જણાવવાની છે. હમ અને જે એવું હોય ડાઉટફુલ હોય કે કઈક પ્રોપર ના હોય તો એને નાય ફોરવર્ડ કરીએ. બરાબર. એટલે એ આપણા વિવેક ઉપર જાય. રાઈટ. હા, અને એ મોકલતી વખતે આપણી અંદર શું ભાવ છે, હા કેટલો દ્વેષ છે, એના આધારે અતિક્રમણ છે. ફોરવર્ડ કર્યું એટલે અતિક્રમણ છે એવું નથી. હા હા એ મોકલતી વખતે તમને કેટલો દ્વેષ છે તો ત્યાં દોષ બેસે. પણ એ ફોરવર્ડ કરીએ ત્યારે દેશ હોય તોય ફોરવર્ડ કરીએ ને. ના 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 ના, आपने જાણકારી आपने માટે, एक्सेप्ट જાણકારી आपने માટે एक्सेप्ट કરીએ. हाँ आपने एक्सेप्ट नहीं करिए तो फॉरवर्ड न करे, फॉरवर्ड तो કરીએ જ્યારે આપને એક્સેપ્ટ થાય ત્યારે. હા, એટલે આપણે વ્યવહારથી બધું ખબર તો પડે ને. હા હા આપણે બહારનું બધું જોઈએ છે, સાંભળીએ છે, એટલે હા બધું ખબર તો પડે કે ના પડે? રાઈટ. પડે. હવે ઇન્ટરેસ્ટ છે બિહારીને એમાં, એટલે હા હા એ આમાં આ પ્રવૃત્તિમાં પડ્યો છે. રાઈટ. બરાબર. જે રીતે દાખલા તરીકે તમારો ભાઈ હોય એને સત્સંગ સેજ પણ ના ગમતો હોય, રાઈટ. પણ ભૂલથી એનો નંબર ભાવસાર સાહેબને આપી દીધો હોય તો એને મેસેજ જયા કરે. રાઈટ. હવે મેસેજ જાય ને તરત જ એને એમ થાય કે આ ક્યાં મોકલ્યું પાછું. હા 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 સત્સંગ માટે તો એને છે જ એવું, પણ રાઈટ. મેસેજ જાય એટલે તરત એને એવું થઈ જાય. કેમ? તો કે એને સત્સંગ માટે અભાવ છે, તિરસ્કાર છે. હા હા એટલે ખાલી મેસેજ જશે તોય એનું બગડશે. હવે તમને સત્સંગ ગમે છે રાઈટ. પણ આવી શકતા નથી, રાઈટ. પણ મેસેજ તમને મળે છે તો આનંદ થશે કે દુઃખ થશે?
આનંદ થાય. આનંદ થાય. હમ. એ જ મેસેજ પેલાને દુઃખ આપે છે. કેમ? તો કે એને હમ. સત્સંગ માટે રુચિ નથી, રાઈટ. સત્સંગ સહેજે ગમતો નથી, પણ ભૂલથી Right. નંબર છે એટલે આયા કરે છે મેસેજ. રાઈટ. એટલે એક જ મેસેજ તમને આનંદ આપે છે અને પેલાને દુઃખ આપે છે. રાઈટ. એટલે જેને એવું છે અંદરથી હમ. એને દ્વેષ ભાવ છે, હમ. તો એ અતિક્રમણમાં જાય. રાઈટ. જેને એ દ્વેષ પણ નથી, રાગ પણ નથી, ખાલી જાણવા માટે કે આ રાઈટ. શું છે, શું કહેવા માંગે છે, હકીકત Right. શું છે તે જુઓ, હમ. એ રાગદ્વેષ વગર વ્યવહાર કરે છે. राइट. એટલે એની અસર ના થાય. अभी इसमें स्पेसिफिकली मैं एक दाखला देता हूँ. मेरा एक नाइजीरिया का एक फ्रेंड था, वो मुस्लिम है, तो वो व्हाट्सएप में जोड़ा हुआ है. तो कोई ना कोई ऐसा धर्म विषय में कुछ ना कुछ उसके धर्म के पक्ष में, हिंदू धर्म के विरुद्ध में नहीं, लेकिन उसके धर्म के पक्ष में जैसा बोलते हैं ना, जाहिरात करता है, वो मेरे वो को आवाज भेजता रहता है. तो मैं बराबर उसको मेरा धर्म के हिसाब से कोई भी उसको पता नहीं हूँ, मैं जनरल बात करता हूँ जैसा हमारा होता है वह. तो वो बराबर. सामने से उसका ही सब कुछ ये करता है ना. मैं उसको बोल सकता हूँ जी भाई भाई तू भेज मत, ऐसा मेरे को अच्छा नहीं लगता है. और बराबर. मैं भी उसको रिप्लाई में कुछ हमारा तरफ से कुछ नहीं भेजता हूँ. तो तो कब तक मतलब ये मतलब ब्लॉक कर देने का. हाँ, ब्लॉक तो कर सकते हो, लेकिन वो हमारा लिए लेकिन मतलब एक आपकी फ्रेंड जैसा था. हाँ. એટલે તમારી જાણકારી માટે તમને મોકલે છે. હવે हम्म. તમને મોકલે છે, તમને ગમે છે કે નથી ગમતું, પણ જાણકારી મળે છે તમને, हाँ हाँ हाँ. એ તમને ગમતું નથી. राइट. મોકલે છે એ ગમતું નથી, અને આ બાબતની જાણકારી જોઈતી પણ નથી राइट. એ ધર્મની. राइट. 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 તો કાં તો એને સ્વીકારો, કાં તો ના જોઈતું હોય તો ના પાડો. मैं तो कोई देखता भी नहीं हूँ, कोई कोई टाइम पे ऐसा लगता है, लेकिन मैसेज हो जाए तो देखना पड़ता है. वीडियो वगैरह तो देखने का जरूरत नहीं पड़ता है, ना खोलो तो नहीं देखो, ऐसा है. तो બરાબર. ये मतलब मेरा कहना है ना मैं ब्लॉक कर सकता हूँ और ना मैं इसको. નહીં, ખરેખર જો તમારો મિત્ર હોય તો તમે એને કહી શકો. તો ધંધાકીય રિલેશન છે, सॉरी. ધંધાકીય રિલેશન છે, બિઝનેસ ना રિલેશન जानना છે. के नहीं, ऐसा ही परिचय है. वो नाइजीरिया में काम करता था, हम હા, બસ फैमिली બસ. में તો एक दूसरे के घर में जाते. તો એને પ્રેમથી કહી શકાય કે ભાઈ આ હું વાંચતો નથી અને તું મને મોકલીશ નહીં. बराबर. કહેવાય કે ના કહેવાય? हाँ ये રીતે કવાય. हाँ. હા, એટલે કઈ કહીએ એટલે એને દુઃખદ થાય એવું થોડું છે. हाँ आई एम તો नॉट તમે इंटरेस्टेड. धर्म विषय में कोई भी अपने मैसेज इंटरेस्टेड नहीं है. बस तो मोकलना, फिर भेजना मत. हाँ हाँ बस बस ऐसा भी बस. लिखना है, ऐसे लिखना हाँ पड़ता है. हाँ हाँ बराबर. ना ना अगर वो नहीं इतना तो कर बोलेंगे, सकते. नहीं हाँ बोलेंगे तो उसको क्या लगता है कि वो भी पढ़ता है, हर हाँ एक हाँ. मैसेज पढ़ता है, राइट उसको राइट तो जानकारी मिलती रहती है. राइट 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 राइट. और ये जो अपने शिविर में कांतियानंद जी का एक शब्द मेरे को बहुत अच्छा लगा. जैसा हम्म, हमारा दादा तो कोई भी धर्म स्थान में जाने के लिए मतलब कोई बाधा नहीं उठाया. मतलब आप हम एज ए महात्मा कोई भी जगह पे जा सकते हैं, गुरुद्वारा में भी जा सकते हैं, मस्जिद में जा सकते, चर्च में भी जा सकते. लेकिन उन्होंने एक बराबर. बात कहा, जे जाने का है सभी जगह पे, लेकिन वो क्या बोलता है, निरीक्षण करने का नहीं, परीक्षण करने का खाली. परीक्षण तो नहीं ये करने बहुत का, निरीक्षण निरीक्षण और करने का. परीक्षण. हाँ नहीं. परीक्षण नहीं करने का है, सिर्फ हाँ सॉरी, निरीक्षण हाँ करने का. वही मैं बोल रहा हूँ, निरीक्षण. आपका उल्टा हो गया था. हाँ हाँ निरीक्षण नहीं करने का सर. नहीं नहीं नहीं, ऐसा नहीं. परीक्षण नहीं करने का, सिर्फ हाँ हाँ निरीक्षण करने का है. हाँ. खाली देखो, कोई भी उसमें कोई बस कमेंट बस मत करो. देखना है, समझना है बस. कि क्या 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 हो रहा है, क्या चल रहा है. राइट 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 राइट. આપ उसको, એટલે તમે એને ખોટો છે કે આના કરતા અમારું વિજ્ઞાન ઊંચું છે એવું સાબિત કરવા જશો તો પઝલ ઊભું થશે. हाँ हाँ हाँ. કારણ કે એ સ્વીકારી નહીં શકે.
એ Right. તટસ્થ ભાવે જોઈ નહીં શકે, right, કારણ કે એને હું આત્મા છું સર્વાંગી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી. right. તે તો વ્યૂ પોઈન્ટમાં જ છે, અને હું જે હમ. કઈ કરું છું, મારો જે કઈ ધર્મ છે એ જ શ્રેષ્ઠ છે, right. અને એ રીતે જે વાતો કરે. હા. હવે આપણે ત્યાં આગળ ખાલી કે નિરીક્ષણ કરવાનું છે. ખાલી ઓબ્ઝર્વ જો કરવાનું, તમે અભિપ્રાય નહીં કરવાનો. ચર્ચા કરવા જશો હા. કે આ તો લૌકિક ધર્મ છે અને મૂળ ધર્મ તો આત્મધર્મ છે, એ જાણવાનો છે, right. એટલે જ્ઞાની પુરુષને શોધો, એવું બધું તમે કહેવા જશો તો પઝલ ઊભું થશે. એની right. તૈયારી હોય શાંતિથી બેસીને વાત કરવાની, હા. કારણ કે આ ધર્મગુરુઓ સાથે કે કોઈ પણ વ્યક્તિ સાથે ધર્મની ચર્ચા થતી હોય તે 2-5 મિનિટમાં ના થાય, right. કારણ કે એને પણ પૂરો બોલવાનો અવકાશ મળવો જોઈએ, હા. અને એને સાંભળીએ પછી આપણને અવકાશ મળવો જોઈએ કે ભાઈ આ હા. તું જે કે છે એ આ વ્યૂ પોઈન્ટ થી કરેક્ટ છે, પણ હકીકતમાં આ છે. એટલે એ રીતે પૂરો અવકાશ હોય તો જ વાત થાય, અને ત્યાં તો Right. આપણે ઉભા જોવા ગયા હોય right. કે ચલો આપણે જોઈએ શું ચાલે છે, કેમનું છે, ટાઈમ લઈને ના ગયા હોય, right. તો ઉભા જોઈ નિરીક્ષણ કરી જય સચ્ચિદાનંદ નામ તેમ કરી દર્શન કરીને બહાર નીકળવાનું. बराबर. और सामने वाले का ओपन माइंड हो तो ही अपने वो बात निकल सकता है, ओपन माइंड नहीं है. તો વાત કરવાનો કઈ અર્થ નહીં, right. કારણ કે એ એની પકડ તો પકડી જ રાખશે. હા. આપણને પકડ નથી, આપણે Right. સમજાવવા માટે વાત કરીશું. બરાબર. એને તો પકડ છે જબરજસ્ત. right. એ પકડ શું છે, શું નુકસાન છે, અને આ આત્મધર્મ શું છે, તો કે એને બધા એંગલ થી વાત કરવા માટે સમય જોઈએ. હા. લાંબો સમય હોય તો જ આ વાત છંછેડાય, નહીં તો Right. નિરીક્ષણ કરીને જય સત્યાંગ કરીને પ્રસાદ લઈને બહાર નીકળવાનું. बराबर. और ऐसा दूसरा धर्म का भी ना कोई टाइम पे वो प्रचार करने के लिए सामने आ जाता है. मैं ऐसा हाँ. फेस किया हूँ. वो બરાબર. मैंने यूएसए में एरिजोना में था, एक पार्क में था, तो मतलब एक मेल और एक फीमेल, वो बाइबल का बुक लेके आ गया और फिर वो उसका शुरू कर दिया. तो शुरू में मैंने थोड़ा उसने जो Interest बोला बताया. उसके धर्म के विषय में जैसा थोड़ा सा इंटरेस्ट दिखाया तो बोलना शुरू कर दिया, और बोलते बराबर. बोलते उसका बंद नहीं हो रहा है. तो मैं कुछ भी करके उसको उधर ही करके मतलब माना जाने का ऐसा है तो ऐसा करके निकल गया. बराबर. हाँ, ये भी आता है सामने से, मतलब आपका ब्रेन वॉश करने के लिए भी आता है, ये संजोग भी आता है. બરાબર મળે. અને કોઈ પણ ધર્મ વાળા હોય કે Right. પુસ્તક આપવા નીકળે, ફ્રી આપતા હોય કે નહીં નફો નહીં નુકસાન એ રીતે આપતા હોય, તો એ સામેવાળી વ્યક્તિ એની વાત સાંભળે, સેટ પણ રિસ્પોન્સ આપે એટલે એને બહુ આનંદ થાય. એને એમ થાય કે આ ભાઈને ઇન્ટરેસ્ટ છે, Right. એટલે પછી એ બેસી જાય અને બધી વાતો કરવા માંડે. એટલે એને બહુ ગમે. કોઈ પૂછે તો આ ધર્મ વાળાને તો બહુ જ ગમે. વાતચીત કરનાર એ તો કોઈને શોધતો જ હોય કે ભાઈ આને હું સમજાવું, આને હું વેચી દઉં, અને આમ કરું. એટલે એ તો તૈયાર જ પૂરેપૂરી રીતે તૈયાર હોય. બરાબર. ખાલી તમે પૂછો કે ભાઈ આ શું છે, આ કેવી રીતે છે, કેમ છે, એટલું પૂછો એટલે તો બધો વિગતે બધી વાત કરે, ઉત્સાહથી વાત કરે. રાઈટ. એટલે પણ એ ટાઈમે આપણે કોઈ રાસ્તો કાઢીને નીકળી જવાનું એવું છે ને. હા, પસંદ ના હોય તો હાથ જોડીને ऐसे करके निकल जाना.
બરાબર, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. સુબીરજી. જય. અ, બિહારીનંદજી, હા હેમાબેન પાઠક કરીને મહાત્મા છે, એ અત્યારે હા. ઝૂમ પર છે. એમને બરાબર. કંઈક નેટનો ઇસ્યુ છે, એટલે મને કીધું છે કે આ મારો પ્રશ્ન પૂછો. બરાબર. એટલે એમનો પ્રશ્ન પૂછું છું. હા હેમાબેન, તમે ભલે વિડીયો નહીં ચાલુ કરતા, પણ અનમ્યુટ કરીને બોલો. વાતો કરી શકો તમે. તમે અનમ્યુટ કરજો હેમાબેન. એમનો પ્રશ્ન ઓકે. છે, હું બોલું છું. હા. હમ. કે તમે હેમાબેન પછી પૂછો છો કે હું પૂછું? ને પૂછો. હેમાબેન થી ઓકે ઓકે પૂછાશે. ઓકે, હમ. હેમાબેન પૂછો તમે. હા, બિહારીજનની જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ક્યાં રહો છો બેન તમે? હા, તમે ક્યાં રહો હેલો. છો? હું બગીખાના એટલે આમ બરોડા સ્કૂલ ખરી ને, હા બરોડામાં જ બરાબર. નજીક. એટલે અમારું કીર્તિસ્તંભ એરિયા કહેવાય, પણ અહીંયા અત્યારે કેવું છે કે નેટ ઇશ્યુ થાય છે, એટલે હા, મને બરાબર. સત્સંગમાં પણ પૂછવાનો હતો, પણ તમારા જોડે એટલે અમારો રૂમમાં તમારો એટલે વારો આવ્યો. આ વખત સત્સંગમાં આયા હતા. હા, શિબિરમાં આવી હતી ને. હા, પણ પેલું નામથી ખ્યાલ ના આવે ને, કઈ વાંધો નહીં, પૂછો. હેલો, હા સંભળાય છે? બોલો. હા સંભળાય છે, સરસ સંભળાય. હા, એવું હતું કે હા, આ શિબિરમાં જયારે આપણે વિધિ એટેન્ડ કરી હતી ને મેં, હમ. બરાબર, તો એમાં એટલું બધું મને ઉપયોગપૂર્વક લાગે. અને દાદાલયમાં પણ મોર્નિંગમાં જે વિધિ થાય છે ને, હું જાઉં ને, એમાં બહુ આમ લાગે કે આમ અંદરથી આમ કંઈક કે બહુ સરસ એવું આ પ્રકૃતિને લાગે. એટલે આનંદ થાય જબરજસ્ત. આનંદ થાય. અને જ્યારે એ જ વિધિ રોજ હું ઓનલાઈન ઝૂમ પર કરું ને, હોઉં છું મોસ્ટલી, વિડીયો બંધ હોય અને હું જે છે પ્રેક્ટિસ કરું છું, તે ઘણી વખત આવું થઈ જાય છે કે ચલો ને આ કામ બાકી છે, વિડીયો બંધ કરીને એમાં ઉપયોગ બરાબર જાય. તો બરાબર એક કેવી રીતે બરાબર. આપણનો 100% આવું લાગે કે ઉપયોગમાં એટલે થાય ને અહીંયા કરીએ છીએ પણ કશું જ નથી એનું ફળ. એટલે શું છે, આજે આપણે દાખલા કે દાદાલયમાં કરીએ કે મહાત્માઓ સાથે કરીએ, તો એ હા વખતે તમે કોઈ પણ ઘર કામમાં હોતા નથી, હા રસોડામાં હોતા નથી, ઘરમાં હોતા નથી. એટલે બરાબર. સ્પેશિયલ આ વિધિ કરવા માટે જ ઉપયોગપૂર્વક બેઠેલા હોય છે. ઓકે. બરાબર. હવે જયારે તમે ઝૂમ પર હમ. કરો છો, તો તમે ઘરે હા હો અને બધા કામ હા તો તમારા મગજમાં રમતા જ હોય. હમ એટલે ત્યાં આગળ તમારે નિશ્ચય કરીને બેસવાનું કે આ વિધિ દરમિયાન ના છૂટકે ઊભું થવાનું છે. હમ ના છૂટકે. ના છૂટકે એટલે શું? બરાબર. આ તો સેજ કઈક આવે વિચાર, મનમાં વિચાર આવે, ઉભા થઈ હા, ડબ્બો એટલે ખાલી આમ આપણે કોઈ આમ ખસે. એટલે એ હા ત્યાં તમારો નિશ્ચય નથી, એટલે તમે હા ઉભા હા થાઓ, આમ જાઓ તેમ જાઓ, આ કામ કરો આ કામ કરો, બધું કરી નાખો. પણ બરાબર. જયારે એકલા હોઈએ, ઘરે હોઈએ, ત્યારે નિશ્ચય પૂર્વક બેસવાનું છે. ઊભું નથી જ થવાનું એવું નથી કહેતો હું. બરાબર. જરૂર પડે થવું પડે, પણ ઓકે. મનમાં વિચાર આવે ને ઉભા થઈને કામ કરવા માંડીએ એવું નહીં. હમ કરવું જ પડે એવું હોય તો કરવાનું. એટલે આપણે હેમાબેનને કહેવાનું કે હા એકઈ બેઠકે એકઈ ચિત્તે આ વિધિ આપણે કરવાની છે. બરાબર બરાબર. ખ્યાલ આવ્યો? હા હા એટલે નિશ્ચય ઘરમાં હોય નહીં, બહાર નિશ્ચય હોય, બધાની સાથે બેઠા હોય અને બીજું કઈ સાચી વાત. કામે ના હોય. એટલે અહીંયા એટલે આપણે બોલ જ એવું કહેવાય ને બિહારી આનંદજી, આપણે હા ખાલી આમ એટલું જ મારે. બોલ મારીએ એવું. કારણ કે ત્યાં આપણો ઘરે નિશ્ચય નથી, બધા કામ દેખાયા કરે ને, હા નજર સમક્ષ જ બધા કામ હોય, દેખાયા જ કરે. બરાબર બરાબર. અને અહીંયા એવું કશું જ એ માહોલ નથી, એ સંજોગ નથી. ફક્ત હા આના માટે જ તમે બેઠા છો. એટલે જબરજસ્ત ઉપયોગ રહે. અને જેટલો સમૂહ મોટો હોય એટલો ઉપયોગ એ સરસ ને આનંદ પણ બહુ રહે. ખ્યાલ બરાબર આવ્યો? બરાબર. 100. સરસ સરસ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હેમાબેન. અ, બીજા કોઈનો પ્રશ્ન નથી, હું એક પ્રશ્ન પૂછું ત્યાં સુધી, કોઈનો આવે ત્યાં હા સુધી. ચોક્કસ. ઓકે. આ એક આપતા સૂત્ર છે
699. ચંદુભાઈ શું કરી રહ્યા છે એને તમારે જોવું, એનું નામ પુરુષાર્થ. જ્યારે ભ્રાંત પુરુષાર્થ કયો, જે થઈ રહ્યું છે એમાં શું ભાવ હતો ને શું ભાવ ન હતો, એ જ ભ્રાંત પુરુષાર્થ. ભ્રાંત પુરુષાર્થમાં વચ્ચે ભાવ આવે ને યથાર્થ પુરુષાર્થમાં જ્ઞાતા દ્રષ્ટા. ખ્યાલ આવ્યો? બરાબર છે. તો કે હવે આમાં મને મેં એક પુરુષાર્થ શું, તો કે ચંદુભાઈ શું કરી રહ્યા છે એને તમારે જોવું જાણવું, એ તમારો મેઇન પુરુષાર્થ. બરાબર. હા, પણ ભ્રાંત પુરુષાર્થ એટલે શું, તો કે જે થઈ રહ્યું છે, જે પણ ક્રિયા થઈ રહી છે એ વખતે અંદર તમારો ભાવ કેવો છે, સારો છે ખરાબ છે, એ અંદરના ભાવને તમે બદલો છો, એનો ઓપિનિયન બદલો છો, એ ભાવ શું છે અને શું નથી એ તમે જુઓ, તો કે એ તમારો ભ્રાંત પુરુષાર્થ છે. એટલે કે ભ્રાંત પુરુષાર્થમાં ભાવ બદલવાનો હોય છે. શું હોય છે? ભાવ બદલવાનો. ભાવ. એટલે જ્યાં ભાવ બદલવાનો છે ત્યાં એ ભ્રાંત પુરુષાર્થ કહેવાય, અને જ્યાં બદલવાનું કઈ નથી પણ જે થઈ રહ્યું છે એને જોવું જાણવું, એ યથાર્થ પુરુષાર્થ. જ્ઞાતા દ્રષ્ટા એ યથાર્થ પુરુષાર્થ, અને ભાવ બદલવો એ ભ્રાંત પુરુષાર્થ. દાખલો આપીને સમજાવો ને સાહેબ. હા, દાખલા તરીકે તમે સવારે વિધિ કરી રહ્યા છો, ઓકે. હવે તે અંદર અંદર ખરાબ વિચાર આવે, બરાબર. અવળો વિચાર આવે, બરાબર. હવે એને તમે સંપૂર્ણ રીતે જુઓ જાણો, નરેશભાઈને જુઓ જાણો, અને અંદરના આવતા વિચારને પણ તમે જુઓ જાણો જેમ છે તેમ, તો એ યથાર્થ પુરુષાર્થ, એટલે કે જ્ઞાતા દ્રષ્ટાનો પુરુષાર્થ, યથાર્થ પુરુષાર્થ. ઓકે. પણ એ જો આવતા વિચારને તમે હાંકો, કાઢવા જાઓ કે એને બદલવા જાઓ, તો એ ભ્રાંત પુરુષાર્થ છે. કારણ કે તમને એમ થાય કે આ ક્યાંથી આવ્યો વચ્ચે, આ ના હોવું જોઈએ, એટલે તમે બદલવા જાઓ છો. બરાબર. તો એ ભ્રાંત પુરુષાર્થ. જે થઈ રહ્યું છે એને ખસેડવા જાઓ છો કે બદલવા જાઓ છો, કે બદલવાનો ભાવ કરો છો, તો કે એ ભ્રાંત પુરુષાર્થ. બરાબર છે. અને યથાર્થ પુરુષાર્થ એટલે ફક્ત જોવાનું ને જાણવાનું, એમાં સારું ખોટું કશું નહીં. બરાબર? હાજી. જય સચ્ચિદાનંદ. જય શાંતિ. શાંતિ દાદા અનમ્યુટ કરજો. શાંતિ દાદા. હા, જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. તમારો વિડીયો બંધ છે સાહેબ. ચાલુ કરું? હા, ચાલુ કરો. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બંનેને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હજુ નજીક નજીક બેસો, એકદમ નજીક નજીક આવી જાઓ બંને જણા, એટલે વાયર ખેંચાય નહીં. હા, નજીક આવો. ખભે ખભા મિલાવો. હવે નજીક જ આવવાનું છે. હા, ને ખભે ખભા મિલાવો. બસ, સરસ સરસ. હવે આ જે શિબિર થઈ ને સાહેબ, એમાં તો ઘણા બધા ઉઘાડ પણ થયા. આનંદની તો કોઈ સીમા જ ન કહેવાય. બરાબર. અને ન આવ્યા તેમ થાય કે આપણું જે ડેવલપમેન્ટ થવું જોઈએ ને, હા, એ રહી એ જાય. ના થાય. બરાબર. આ તો જબરજસ્ત ડેવલપમેન્ટ. અરે, અને આપણે જે રસ્તે ચાલી રહ્યા છીએ ને એમાં એમને બરાબર બળ મળે. વધારે ક્લેરિટી થાય. અમને લોકોને પણ આનંદ થયો કે આ જે કનુ દાદા કહેતા હતા, ઘણી વાર કહેતા હતા કનુ દાદા આપતા પુત્રોને, કે આ સત્સાધન ઉપર વાતો કરો,
હા સત્સાધન પર વાતો કરો, નવ કલમો પર વાતો કરો, પણ એવો યોગ આવ્યો નહીં. પણ આ શિબિર ગોઠવાઈ તો એ એટલે યોગ આવી ગયો. હવે નવકલમોમાં શું ખીલ્યા છે આ તત્વો સાહેબ, બરાબર, બધા જબરજસ્ત. અને એમની કલ્પના ના હોય એવું અંદરથી ઝરણું વહ્યું છે. બરાબર, એવી વાતો નીકળે, એટલે આનંદ બહુ એવી આનંદ વાતો નીકળે. અને એક એ આનંદ જણ- પણ એક તમારી જણ સામે બોલતો વ્યક્ત હોય, કરીને એક જણ બોલતો હોય, એમાંથી કોઈ એવું વાક્ય નીકળે તો કે પ્રસંગ યાદ આવી જાય અને વાત નીકળે, બીજાને યાદ આવી જાય. હા બધાને યાદ એટલે આવે. એ રીતે અન્ય અને આખું બધું ટીમ વર્ક ની જેમ આખું આ જેને જેને એ ચાન્સ મળ્યો એને એની આ વાતો નીકળી છે, એનો પોતાનો અનુભવ નીકળ્યો છે. બહુ સરસ. એમને આપણા પુત્રોનું પણ જ્ઞાનમાં વધારો ઊંડાણ આવે છે. બરાબર, આવું થાય. જબરજસ્ત હવે ફાયદો પ્રશ્ન તો એ થાય. છે સાહેબ, હમ હા પ્રશ્ન છે કે વ્યવહાર કપાય. ભલે એવો કોટી સંગ, તમારો અવાજ વ્યવહાર કપાયા કરે. હજુ કપાય છે. શાંતિલાલ, તમારો હવે વિડીયો બંધ કરું છું. હા કરો. તમારો વિડીયો બંધ કરું છું તો અવાજ બરાબર આવશે કદાચ. હા બોલો હવે. વ્યવહાર ભલે હો કોટી સંગ, હમ પણ નિશ્ચય કેવળ ભગવાન. ભગવાનમાં. એટલે આ જે વાક્ય થયું, આ સૂત્ર થયું, હમ તો એને એવી રીતે સમજાવો કે મારી અંદરની ભૂમિકા આત્માની શું હોય હા અને મારો વ્યવહાર કેવી રીતે ચાલતો હોય. બરાબર. આ શાંતિલાલ જે છે એ શાંતિલાલ એ આખો વ્યવહાર કહેવાય બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ. હા બરાબર. ઘણા બધા સાથે જોડાયેલા છે, ઘણા બધા સાથે સંકળાયેલા છે, હા બરાબર. એટલે બધા જોડે વ્યવહાર થયા કરે. બરાબર. હા હા સત્સંગમાં આવો, સત્સંગમાં આવો તો હજારો મહાત્મા હોય, બધા મળે, જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ, એટલે કોટી સંગ થઈ જાય વ્યવહાર આખો. હા કોટી સંખ્યા થઈ જાય. હા ઘણા બધા લોકો સાથે થાય. શાંતિલાલ ને આનંદ થાય, પેલા લોકોને આનંદ થાય, ને હું શુદ્ધાત્મા છું. એટલે એ આપણે જોવાનું કે આ જે શાંતિલાલ ખીલ્યા છે તો આ બધા મહાત્માઓના દર્શન કરીને, મહાત્માઓને મળીને આ શાંતિલાલ ખીલ્યા છે. એટલે એ વખત જબરજસ્ત ખીલે કહેવાનું શું છે? બધાય. હા અંદર ખીલ્યા. હા બરાબર ખીલે. હસતો નસતો ચહેરો હોય, જેટલાને મળો હા બધા સાથે અંતસ્કરણ આસુ. બરાબર. હા પ્રફુલ્લિત થઈ જાય. તો કે એ વ્યવહાર કોટી સંઘ છે, બધા સાથે છે, હા પણ બરાબર. નિશ્ચય કેવળ ભગવાનમાં. નિશ્ચય આપણો ક્યાં છે? તો કે એ આપણી ગોઠવણ હોય ને કે હું શુદ્ધાત્મા જ છું, અને હું હા શુદ્ધાત્મા છું, અને આ શાંતિલાલ નો વ્યવહાર છે. બરાબર. આ ફાઇલ નંબર 1 અનેક ફાઇલો સાથે સંકળાયેલી છે, અને બધા એટલે તમને એ મળવા આવે વખતે અને તમે પણ બધાને મળો. બરાબર. હવે જયારે મળીએ ત્યારે વ્યવહાર ભલે હો કોટી સંગ, પણ નિશ્ચય કેવળ ભગવાનમાં. એટલે અંદર આપણું ચિત્ત અંદર રહેવું જોઈએ. નહીં, અંદર હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, એ લક્ષ રહ્યું એટલે આપણે ભગવાનમાં રહ્યા કહેવાય. હા એટલે હું શુદ્ધાત્મા છું એવો ભાવ અંદર પ્રગટ થાય. હા અંદર એ જાગૃતિ, અંદર એ જાગૃતિ સાથે શાંતિલાલ બધાને હળે મળે, ખાય, ઊંઘે, બધું જ કરે, પણ અંદર ભાવ તો કે હું શુદ્ધાત્મા છું. બધાને મળતા હોય છતાંય કોટી સંઘ હોય વ્યવહાર, પણ હું ભગવાનમાં આપણો બસ એ અભ્યાસ
અભ્યાસ કરેથી આવે, નહીં તો હા બરાબર, એ સતત અભ્યાસ. હા, નહીં તો બરાબર શાંતિલાલ જ થઈ જાય, એકાકાર થઈ જાય. હા હા, એ મારું એ જ ખાસ કહેવાનું હતું કે એ વખતે આપણે આ બધાને મળ્યા, એક પ્રસંગ, એક હા વ્યવહાર, અને બીજું આપણા જીવનમાં ખાવું પીવું બેસવું ઉઠવું હાલવું ચાલવું એ બધો એ- વ્યવહાર. એ પણ વ્યવહાર. હા, એ વ્યવહાર વખતે પણ હું શુદ્ધાત્મા છું હું એનો ભાગ, શુદ્ધાત્મા છું, એટલે જ આપણે એની ગોઠવણ અનુભૂતિ. કરીએ છીએ ને કે આહારી હા. આહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું. એ તો એટલે કે હું શબ્દમાં થયું સાહેબ, શુદ્ધાત્મા મારે એ નહીં હા, વાપરો. એટલે શબ્દોમાં મૂકો છો એટલે તમે એ પ્રમાણે રહેવાની તમારો ભાવના છે. હા, એટલે ભાવના છે પેલી આપણી. પણ મારું કેવું શું છે, એ વખતે હું મારી ગુફામાં હોઉં એવો અનુભવ મને થવો જોઈએ એમ હું માનું છું, એમ મારે કહેવું. હા, એટલે એ ઉપયોગ રહે તો તમને અનુભવ થાય ને. હા, બસ એ મારે એ જાણવું છે હા, કે એ ઉપયોગ મને ગોઠવાશે, એ વખતે. ગોઠવાતો જશે. હા હા, એટલે એ વખતે તમારો ઉપયોગ ગોઠવાયેલો હોય તો તમને હા ખ્યાલ આવે કે હું તો શુદ્ધાત્મા છું, આપણે આપણી ગુફામાં, અને શાંતિલાલ નો વ્યવહાર કરે છે, બધા જોડે મળે છે, બરાબર. બધાને મળે છે, એટલે બંને હવે ધારા એ જુદી. વખતે હા, બંને ધારા જુદી. હવે એ વખતે શું થાય છે, મને જે અનુભવ છે એ કહું તમને, કે કામ કરે છે પણ કામ કરનારો એ થતો નથી. એ વખતે એને બરાબર ભાર ભાર જેને લાગવો જોઈએ બરાબર. ને, એક સેજ પણ ભાર લાગે નહીં. બાર લાગતો નથી, અને બરાબર, કામ કરે છતાંય. હા, એટલે અને પછી કદાચ ભૂલી ગયા ને, અંદર આપણે બીજે જતું રહ્યું, ચિત્ત બહાર જતું રહ્યું, તો હા, તરત પાછો ખ્યાલ આવી જાય, બરાબર બરાબર અને તરત પાછા અંદર આપણે દાખલ થઈ ગયું. બરાબર બરાબર. એટલે એટલે એવું એ સતત અમુક ટાઈમ ચાલ્યા જ કરે છે. હા, એટલે ચાલ્યા કરે, એટલે આપણને લાગે કે ઉપયોગ મૂકેલો ઉપયોગ ખસી જાય એટલે જતું રહ્યું, એવું નથી. તે હા વખતે આપણું ધ્યાન હા હા, સત્સંગ સાંભળવામાં હોય એટલે પ્રતીતિ સ્વરૂપે એ પાછળ હોય, બરાબર પ્રતીતિ બરાબર. સ્વરૂપે નિરંતર છે. હા પણ જયારે તમે સત્સંગ સાંભળવામાં તમારો ઉપયોગ હોય, ધ્યાનથી સાંભળતો હોય, સમજવાનો પ્રયત્ન કરતા હોય, તે વખતે હું શુદ્ધાત્મા છું એ ઉપયોગ ખસી જાય. હા, એ ખસી જાય, વાપરવાનું તો ખસી જ જાય, વાપરવાનું તો એક મન એટલે થઈ જાય કે આ હવે અભ્યાસ ખસી ગયું કરીએ, આપણને એમ અભ્યાસ લાગે, કરીએ. પણ પ્રતીતિ સ્વરૂપે એ છે જ, હા, તો તો પાછું સારું તરત જ આવી જાય, પણ પાછું એટલે તરત જ જ્યારે આવી જાય. સત્સંગ આપણે સાંભળીએ છીએ ત્યારે એવું એક ધ્યાન રાખીએ છીએ, એક શબ્દ પણ આપણે સાંભળ્યા વગર જાય નહીં. તો જે બરાબર. સાંભળે છે, કાન સાંભળે છે, એને પણ આપણે જોનારા રહેવાનો આપણે અભ્યાસ કરીએ છીએ. જબરજસ્ત પુરુષાર્થ. હા, જબરદસ્ત પુરુષાર્થ. હા, એટલે એ અભ્યાસ કરતા 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 જ આવે. બરાબર. જુદા છે જ, પણ જુદાપણાનો અનુભવ કરવાનો બાકી છે. હા, શુદ્ધાત્મા તો બધાથી જુદા જ છે, દરેક હા, છે ક્રિયાથી જ. જુદા છે, હા, વિચાર માત્ર થી જુદા છે. જુદા છે બરાબર. એ દ્રઢ થયું, એ હા ખબર પડી, પણ જુદાપણાનો અનુભવ બાકી છે. હા, અનુભવ નહીં, બહુ એટલે અનુભવ કરવા માટે આ ઉપયોગ છે, એટલે આપણે ઉપયોગ ગોઠવ કરવાનો. કમલેશાનંદજીએ જે વાત કરી મને બહુ એકદમ ફિટ થઈ ગઈ કઈ? કે તું બોલે ને ત્યારે તું તને કાનથી સાંભળ, હા, અને એ તું સાંભળીશ તો તું જુદો છે તને અનુભવ થશે. બરાબર બરાબર. એ વાક્ય મને મારા જે પ્રયોગ ચાલે છે ને એમાં બહુ પૂર્તિ કરનાર થયું. એટલે આ વચ્ચે ખૂટતી કડી મળી જાય ને એટલે બહુ આનંદ થાય. અરે મળી જઈ સાહેબ. હા, એટલે આવી રીતે ભલે એક એક વાક્ય પણ જો સેટ થઈ જાય એટલે બધી ખૂટતી કડીઓ મળે
એટલે પુરુષાર્થમાં બહુ સરળતા રહે. પુરુષાર્થમાં એટલી બધી સરળતા રહે કે આપણે જે પુરુષાર્થ કરીએ છીએ એને બળ મળી ગયું, ના આપણે સાચા રસ્તા છીએ. બરાબર બરાબર આપણા પુત્રોની વાણી આપણે જે ચાલીએ છીએ એની સાથે સુસંગત છે. બરાબર બરાબર. બહુ મજા આવી સાહેબ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય અમને લોકોને સચ્ચિદાનંદ. પણ બહુ આનંદ થયો અને મહાત્માઓ પણ બધેથી જ આયા, ખાસા હા, આયા. બધાથી. હા, બધાથી આયા. બહુ જાય હારા આયા. બહુ સારી સંખ્યામાં આયા, ટીવી તો બહુ સારી જબરદસ્ત સંખ્યામાં આયા હોય છે. અને બધાને બહુ ઉત્સાહ સારી જબરજસ્ત સંખ્યામાં હતો. આયા. મહાત્માઓને જોરદાર હતો. જબરજસ્ત ઉત્સાહ હતો, આપતા પુત્રોને પણ જબરજસ્ત ઉત્સાહ હતો. બધી જ રીતે આ ઉત્સાહમય પુત્રોનું તો વાતાવરણ હતું. જબ્બર હતું. અને અમારે તો આપણે ચરણ પેલી નવ કદમો બોલીએ પણ એને બહુ ન રે પેલો આ મરમ સાબર સમજાય કે આ કેવા બરાબર. માંગે છે એમ. હમ એવું અને રહેતું. આવા ફોડ પડે ને સાહેબ, હા જેમ કે તમારી સાથે આ મેં બરાબર સ્પષ્ટ મારે જે સમજવું હતું, હું જે વર્તન લાવવા માંગુ છું એ મને બહુ ઉપયોગ મદદ થાય. કરતા છે, બહુ જ મદદ કરતા. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા સચ્ચિદાનંદ. બા. જય સચ્ચિદાનંદ. કાજલબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ, બિહારી જય આનંદજી. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મેં પણ આ શિબિર ઘરે જોઈ છે, એટલે આખી એમાં આખી આખી હા, એટલે ક્યારેક ક્યારેક સમય સંજોગોને લીધે તૂટક થઈ ગયું હોય. એટલે 60-70% જોઈ. 70% તો ખરા જ. બરાબર તો બરાબર, તો હમ. ડિસ્ટિંક્શન કહેવાય, હા. સારું કહેવાય. એમાં એવું આપણે આ નવકલ્મોની જે શક્તિ માંગવાની વાત છે બધી, તો એક એવી વસ્તુ સમજાય કે આ શક્તિ અત્યાર સુધી તો જે આપણે ખાડામાં પડ્યા, પણ હવે આ શક્તિ છે એ હવે દાદા ભગવાન આગળ આપણે ખુમારીથી માંગી શકીએ એવી શક્તિ છે એમ. બરાબર બરાબર. અને પણ કાજલને જરૂરી છે, હા, બિહારીને જરૂરી જરૂરી, છે. એટલે કે દેહધારીને જરૂરી છે. જરૂરી આમાંની એકેય શક્તિ આપણામાં નથી. દેહધારીમાં નથી. એટલે હવે આ શક્તિ દાદા ભગવાન આપણે દાદા ભગવાન પાસે હકથી માંગી શકે કે મને આપો, હવે મારે આ રસ્તે જવાનું છે એમ. પણ હજી બરાબર. ખુમારીથી મંગાતી નથી, એનું શું કારણ? કુમારથી નહીં માગવા, આપણે તો આ ખૂટે છે એ રીતે જ માગવાની છે કે ખૂટે ભાઈ છે મને આપો. હા, ખૂટે છે એટલે ખૂટે આપણે છે પણ બોલો. આપણે કઈ જોઈતું હોય કોઈની પાસેથી તો રિક્વેસ્ટ જ કરીએ છે ને, રિક્વેસ્ટ કરીએ છીએ, બરાબર છે. કે ખુમારીથી માંગીએ, ના કેમ આપે? નહીં, એટલે આપણે હજી વસ્તુ આપણે સંસારિક હોય ને તો આપણે રિક્વેસ્ટ, પણ આ તો હવે મારે દાદા ભગવાન સ્વરૂપ થવું છે, એ રીતે હું કહેવા માંગુ છું બરાબર. કે તો મને તમે તત્વે કરીને એક થયા, હમ અનુભવે કરીને જુદા છે. હમ એટલે આપણે એ તત્વે કરીને કે મને આપો ભાઈ, ના કેમ આપો, મારે પણ તમારે જેવું થવું છે, એટલે એ રીતે ખુમારીથી કહેવાય. તત્વે કરીને એના માટે, એટલે આજ્ઞા માટે એવું કહેવાય નહીં, તત્વે કરીને બે એક જ થયા ને. હા, બે એક જ થયા. હા, એટલે જે તમે છો એ જ હું છું. પ્રકૃતિ કરીને ભિન્નતા છે, તત્વે કરીને એક જ છે. એટલે તમનામાં જે છે એ જ મને આપો. તમારી અંદર જે શક્તિઓ ખીલેલી છે એ જ શક્તિઓ મારામાં ખીલો, એવું આપણે હકથી કહી શકીએ. બરાબર. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાજલબેન તમે ત્રિમંત્ર ફોલો કરજો. આપણો સમય થઈ ગયો છે બિહારીજી. ત્રિમંત્ર બોલો સાહેબ. કાજલબેન ફોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ.
નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સવ્વ સાહુણમ નમો લોએ સવ્વ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સવ્વપાવપણાસણો સવ્વ પાવકપણાશણો મંગલાણમ ચ સવ્વેસી મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ પઢમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ